15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મરહુમ સલીમભાઈ પાંડોર સાહેબની મગફિરત માટે દુઆઓનો કાર્યક્રમ યોજાયો. મોટા મિયા માંગરોળ મુકામે આવેલા કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષક એવા મરહુમ સલીમભાઈ પાંડોર સાહેબની મગફિરત માટે દુઆનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત જીભાઈ ફરહાન દ્વારા કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરાઈ હતી. ગુલામ મોહમ્મદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળાના શિક્ષક જનાબ સાબિરભાઈ શેખે મરહુમ સલીમ પાંડોર સાહેબ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની સુવાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ મરહુમ સલીમભાઈ પાંડોર દ્વારા શાળા અને ટ્રસ્ટને પ્રગતિના પંથે અને ઉચ્ચ શિખરો સુધી પહોંચાડવામાં કરેલી તેમની મહેનતને બિરદાવી હતી. ત્યારબાદ મૌલાના મોહસીને મરહુમની બાલ મગફિરત માટે તેમજ તેમના સગીરા વ કબીરા ગુનાહોની માફી માટે દુઆ ગુજારવામાં આવી હતી. તેઓને જન્નતુલ ફિરદૌસમાં આલાથી આલા મકામ અલ્લાહ તાલા અતા ફરમાવે તે માટે સૌ હાજરજનોએ દુઆ ગુજારી હતી. અંતે સૌ રાષ્ટ્રગાન કરી છૂટા પડ્યા હતા.